બધા ખેડૂત મિત્રો મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો હાલ તો આપણે જઈ રહ્યા છીએ, આપણે જ્યાં રાયડું વાઢેલું છે અને જ્યાં ભેગું કરીને રાખ્યું છે. તો હાલ જુઓ તમે, સાંજનો ટાઈમ થઈ ગયો છે અને સૂરજ પણ હાથમાં ઉપર છે હવે. તો આપણે તે ક્ષેત્રનું આપણે અડધું રાયડું ભેગું કરીને કઢાઈ પણ નાખ્યું છે અને આજે આપણે તે રાયડું કઈ બજારમાં વેચી પણ આવ્યા. તો તેનો શું ભાવ આવ્યો, કેટલા મણ થયું અને કેવી ક્વોલિટીનું રાયડું હતું એ બધું તમને આપણે આજના આ વિડીયોમાં કહીશ. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. અને ચલો આપણે તે ક્ષેત્રમાં જતા આવીએ અને જોતા પણ આવીએ કે જે આપણે જાર પાઈ હતી તે જાર ઉગી છે કે નહીં. કેમ કે આજે આપણે તે જાર પાઈના 3 થી 4 દિવસ જેવા થઈ ગયા છે અને જાર અંદર 4-5 દિવસે નીકળી જતી હશે. તો હું તમને બતાવું કે જાર નીકળી છે કે નહીં. અને હજી આપણું રાયડું તેટલું તેનાથી વધારે હશે પડ્યું છે ખેતરમાં. તો રાયડું થોડું વધારે હતું એટલે દિવસે ભેગું કરે છે અને સાંજના ટાઈમે અથવા તો રાતે ઘટાડે છે. અને હજી જેટલું જે રાયડું કાઢ્યું તે રાયડું આપણે રાતે જ ઘટાડ્યું છે. કેમ કે આખો દિવસ ભેગું કરે તાપનું એટલે શું કે રાયડું નીકળે પર સારું, તેમાં ઠાર પણ ના હોય અને રાતના ટાઈમે તેને ઘટાડી રાખીએ છીએ. તો આપણા ખેતરમાં જે બાકીનું રાયડું પડ્યું હતું કાઢ્યા વગરનું, તે કાઢવા માટે પણ હલર આવી ગયું છે. તો ચલો હું તમને જઈને બતાવું કે આપણે તે જેટલું રાયડું કાઢ્યા વગરનું બાકી છે. 3 જ્યાંથી ડાખરો નીકળે ત્યાં થોડા રાયડાના દાણા પણ નીકળતા હતા, એટલે આપણે હલર ખોલી અને તેનું કટર ચેન્જ કરી નાખ્યું. અને આપણે જે જાર વાવી હતી તે પણ ઉગી ગઈ છે કમ્પ્લીટ. હું તમને બતાવું તો જુઓ તમે, કંઈક આવી નીકળી છે આપણી જાર તે સરાઈ. એક ચારામાં 9 સાત છે ટોટલ. અને આરે આપણા ખેતરના ઘઉં પણ હવે સુકાઈ ગયા છે કમ્પ્લીટ. તો ઘઉંને પણ હવે ટૂંક સમયમાં વાઢી લેવાના છે. અને જે આપણે એરંડા હતા તે એરંડા પણ હવે અમુક મારો જે છે તે સુકાઈ ગઈ છે, એટલે તેને પણ હવે આપણે જે પહેલાં રાયડું કમ્પ્લીટ ભેગું થઈને નીકળી જાય બધું, એટલે એરંડાને પણ વીણવાનું ચાલુ કરી દેવાનું છે. અને હાલ તો હું જબરો છું ત્યાં આપણે જે મોટી તલાવ છે ત્યાં જે આપણે મોટર પડી તે ચાલુ કરવા માટે. તો જે આપણે ઘરે મોટર પડી તેમાં શોર્ટ સર્કિટ થઈ ગયો છે, એટલે આપણે આ મોટર ચાલુ હવે કરવી પડશે. હજી તો હમણાં જ તે મોટર થોડા દિવસો પહેલાં જ તેમાં શોર્ટ સર્કિટ થયો હતો અને આપણે અમે કરાવી હતી, પરંતુ તે એમાં પાછો શોર્ટ સર્કિટ થઈ ગયો છે. કેમ કે તે મોટર હવે બહુ જૂની થઈ ગઈ છે, એટલે તે મોટર હવે નહીં ચાલે થાય. તો હવે આપણે નવી જ મોટર લેવી પડશે ત્યાં. આ વખતે આપણે ત્યાં 3 HP મોટર લગાવી દઈશું નવી લઈ, કેમ કે 2 HP મોટર એટલું પાણી પણ નથી કાઢતી. તો આપણે તલાએ પહોંચી ગયા છીએ. આ જો આપણી મોટર. તો ચલો મોટરમાં આપણે પાણી ભરી અને તેને ચાલુ કરી દઈએ. તો મોટર ચાલુ થઈ ગઈ છે. તો આપણે ચલો હવે જે ઘેર, કેમ કે ત્યાં જો બમ્ફર આપણે થોડું પ્રેશરમાં પાણી જાય છે સામે લાઈનમાં, ત્યાં બમ્ફર નીકળી ના ગયું હોય તે પણ આપણે ચેક કરવા જવું પડશે. અને તમને અવાજમાં થોડો ડિફરન્સ લાગતો હશે, કેમ કે જો હલરમાં આપણે ત્યાં હાજર રહેવું પડે. કેમ કે જે હાલર હેડતું એટલે ત્યાં આપણે થોડુંક ત્યાં રહેવું પડે અને ત્યાં આપણે જે હલરની શેપ ઉડી અને ગરામાં જતી રહેશે, એટલે થોડીક જલ્દી વિક્રસ પણ થઈ જશે. તો હું તમને આ બમ્ફરની વાત કરતો હતો. જો તો અહીંયાથી પાણી બહાર નીકળે છે અને અહીંયાથી કનેક્શન કરી અને અહીંયા લાઈન રાખેલી છે અને અહીંયાથી કરી અને છેક ત્યાં ખૂણા સુધી લાઈન રાખેલી છે. અહીંયાથી લગભગ 300 થી 400 મીટર જેટલી. તો કેમ કે ત્યાં પ્રેશર ઘણું થાય એટલે અહીંયા જો આ બમ્ફર નીકળી જાય તો અહીંયા બધે પાણી થઈ જાય. તો હાલ તો તે નથી બમ્ફર નીકળ્યું. ને જે આપણી 2 HP મોટર હતી તે બધી તેમાં શોર્ટ સર્કિટ થઈ ગયો છે. તો હું તમને તે મોટર પણ બતાવું. તમે જુઓ અહીંયાથી આ બ્લેક પેક તમને દેખાતો હશે. તો અહીંયાથી શોર્ટ સર્કિટ થઈ જશે એટલે આ મોટર હવે કોઈ જ કામની નથી રહી. તો આની જગ્યાએ આપણે હવે અહીંયા નવી જ મોટર લાવવી પડશે. તો જો આપણે આટલું કંઈક એક ટોલું ભરીને હાલ રાયડું પડ્યું છે.
અને આટલું રાયડું આપણે પહેલાં પણ વેચ્યા હતા અને આ ટોલું આજે આપણે લઈને જવાનું છે ગંજ બજારમાં. તો હું તમને બતાવું આપણા રાયડાની ક્વોલિટી. તો જો તો આપણા ખેતરમાં જેટલું બાકીનું રાયડું હતું તેટલું પણ હવે ભેગું થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જુઓ ત્યાં એક ઢગલો છેલ્લો હતો એ આપણે કમ્પ્લીટ ભેગું કરીને નાખ્યો છે. આપણા ખેતરમાં જે આ રાયડાનું ડાફનું નીકળ્યું તેના પણ ગ્રાહક આવ્યા હતા એટલે આપણે તે રાયડું પણ આપી દીધું છે. કેમ કે જે આપણે હાલની કલાકવારી હેડી તે કલાકવારીના પૈસા તેમાંથી આવી જાય તેને આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. કેમ કે જો માથે વરસાદ વરસે અને પછી આપણે તેને પોરું કરી અને પલવું મારી દઈએ તો એનું ખાતર સારું થઈ જાય. તો આપણે ખેતર કમ્પ્લીટ થોડું કરવું છે એટલે આપણે તે વર્ષમાંથી બધું ભરાઈ લેવાનું છે એટલે આપણે તેને વેચી નાખ્યું. તો આપણે જે છેલ્લું આપણે રાયડું ભેગું હતું એટલું કરી નાખ્યું અને ઘરે એક ટોલું ભરેલ પડ્યું છે અને આમાંથી તેટલું થઈ જશે. આજે જે આપણે રાયડું ભેગું કર્યું તેટલું રાતે નીકળી જશે બધું. અને આજે તે એક ટોલું જે ઘરે ભરેલ પડ્યું તે ગંજ બજારમાં લઈને જવાનું હતું પરંતુ રાયડું ભેગું કરવાનું હતું એટલે જવાનો ટાઈમ મળ્યો નથી. તો આપણે કાલે બધું સાથે રાયડું લઈને ગંજ બજારમાં જઈશું. તો કાલે આપણે જે ગંજ બજારમાં રાયડું લઈને જશે તે હું કાલના વિડીયોમાં તમને હું બતાવીશ કે આપણે રાયડાનો શું ભાવ આવ્યો અને કેટલું રાયડું થયું ટોટલ. તો આજની વિડીયોમાં બસ આટલું જ. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ જય ભારત અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.